ભૂતાનના રાજા જિગ્મે ખેચર નામગેલ વાંચુક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર છે। જો કે વિશ્વના રાજા અને પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સવારે 11:15 ભૂતાનથી સીધા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે। પ્રથમ વખત વડોદરાની જમીન પર કોઈ રાજકીય મહેમાનને લઈને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉતરશે। વડોદરા એરપોર્ટ પરથી તેઓ સીધા કેવડિયા જવા માટે રવાના થશે। ભૂતાનના રાજા જિગ્મે ખેચર નામગેલ વાંચુક તથા પ્રધાનમંત્રી શિરિંગ તોબગે સોમવારે વડોદરાથી સીધા કેવડિયા માટે રવાના થશે। કેવડિયામાં તેઓ 1 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે। અહીં તેમને આઝાદી બાદ દેશની એકતા માટે થયેલા કાર્ય ઉપરાંત સરદાર પટેલની ભૂમિકા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પાર્શ્વભૂ આપવામાં આવશે। ત્યારબાદ મહાનુભાવો ટેન્ટ સિટી 1ની મુલાકાત લેશે। ટેન્ટ સિટી 1 થી તેઓ 3:50 સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે। સુરક્ષાના કારણોસર બંને મહાનુભાવોની મુલાકાતનું કારણ જાહેર નથી કરવામાં આવ્યું। જો કે બંને રાજકીય અતિથિઓ હોવાના લીધે વ્યવસ્થા માટે વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। બંને અતિથિઓની મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જોડાવાના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તમામ જે ગેલેરી છે તે પણ તેના દ્વારા નિહાળવામાં આવશે। તે કહી શકાય એક સરદાર વલ્લભભાઈ પટેલની જે આ પ્રતિમા ભારત મુલાકાત જ્યારે શરૂ થઈ છે ત્યારે વડોદરા એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને થોડા જ ક્ષણોમાં અહીંથી તેઓ યુનિટી જે એક ગૌરવ છે જે પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તમામ જે ગેલેરી છે તે પણ તેના દ્વારા નિહાળવામાં આવશે। તે કહી શકાય એક સરદાર વલ્લભભાઈ પટેલની જે આ પ્રતિમા નીકળશે તેમના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જઈને નર્મદા ડેમ છે તેની મુલાકાત લેવામાં આવશે। ત્યારબાદ જે રીતનું તેમનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.